ચલો અહીંયા ધ્યાન આપો. હવે આજે આપણે ભણીશું લેસન નંબર 19 સત્યવીર સોક્રેટિસ. હવે લગભગ કોર્સ પતવાની અણી પર છે એટલે તૈયારી ચાલુ કરી દેજો હવે ટેસ્ટની. બરાબર. હવે આના રાઇટર છે ને સંકલિત છે. સંકલિત એટલે એના કોઈ રાઇટર ના હોય. સંકલિત એટલે આ જે ઘટના છે સત્યવીર સોક્રેટિસ, આ એક સંત હતા અને એમની એક સ્ટોરી એને એક જગ્યાએ મૂકવામાં આવેલી છે એટલે એનો કોઈ રાઇટર ના હોય, પણ આ છે સત્ય ઘટના પર આધારિત સ્ટોરી. બરાબર. સોક્રેટિસ એટલે વિચાર આચારની એક વાક્યતા, સરળતા, પ્રામાણિકતા, જ્ઞાન પ્રિયતા, ઉદ્યમશીલતાની બાબતમાં તે જેવો બેડોળ એવો જ બેજોડ. સોક્રેટિસની અંદર આ બધા ગુણો હતા કે એના વિચાર આચાર એ બધું એકદમ સરળ હતું. એક સંત જેવી આ વ્યક્તિ હતી અને બહુ સરસ આ સ્ટોરી છે. આ સત્યવીર સોક્રેટિસની આત્મકથા સમજો કે એના જીવન વિશેની માહિતી બહુ જાણવા જેવી બાબતો છે. અન્યાય સામે ન્યાય, જૂઠ સામે સત્ય અને પાપ સામે પુણ્યના મનોમંથન, વ્યવહારનો જીવનભરનો સંઘર્ષ એ સોક્રેટિસની આ જીવન નિષ્ઠા સમગ્ર ચરિત્રમાં શબ્દે શબ્દે તેની પ્રતીતિ કરાવે છે. એની લાઈફમાં એણે જે સંઘર્ષ કર્યો એ બધી વસ્તુઓનું વર્ણન આપણને આ પાઠમાં આપ્યું છે. સમાજ ટકે, વિકસે, શોભે, નભે આવા પર દુઃખ ભંજક ને પરહિત રક્ષક સાણા સોક્રેટિસથી જ એથેન્સના એનેટસો તો સાંપ્રતમાં ઠેર ઠેર મોજૂદ હાજરા હજૂર છે. ત્યારે સમાજમાં હરતા ફરતા જીવતા નાના સોક્રેટિસોને સમજવાની, જીરવવાની દીક્ષા આપવાનું સુંદર કર્તવ્ય આ ચરિત્ર પૂરું પાડે છે. સત્યવ્રત, સત્યનિષ્ઠાનો અભિશાપ એટલે જ ઝેરનો પ્યાલો ને ક્યાંક બંદૂકની ગોળી કે સૂડી નથી શું? કહો ને જાતે મરીને અમર થવાનો સનાતન સંઘર્ષવાળો આ મહામૂલો માર્ગ છે. અને એટલે જ અકાળે ટૂંકાયેલું આવા વીર પુરુષનું આયુષ્ય માનવજાતના અસ્તિત્વ જેટલું જ ચિરસ્મરણીય રહેતું હોય છે. હવે આમાં સોક્રેટિસની વાત કરવામાં આવી છે. સોક્રેટિસ એક સંત હતો અને એણે એના જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા. સત્યના રાહ પર તમારે જ્યારે પણ ચાલવું હોય ને તો એ સંઘર્ષથી ભરેલો હોય. સચ્ચાઈનો રસ્તો હંમેશા કઠિન હોય, સરળ નથી હોતો. તો સત્યવીર સોક્રેટિસ જે છે એના નામની આગળ જ લખેલું છે સત્યવીર, એટલે સત્યના રાહ પર ચાલવા વાળો. અને એના જીવનમાં એણે કેવા સંઘર્ષ ભોગવ્યા અને તેમ છતાં એ પોતાના રાહથી ચૂક્યો નથી એ વાતનું વર્ણન આપણને આ પાઠમાં આપેલું છે. સોક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે. તેનો જન્મ ઈસવીસન પૂર્વે 469 ના અરસામાં યુરોપ ખંડમાં આવેલા ગ્રીસ દેશના એથેન્સ નામે નગર રાજ્યમાં થયો હતો. દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે અને એનો જન્મ તો કે ઈસવીસન પૂર્વેની 469 એટલે 469 ની સદીમાં યુરોપ ખંડની અંદર આવેલો ગ્રીસ દેશ અને એમાં એથેન્સ નામનું નગર રાજ્ય એટલે કે એથેન્સ નામનું એક રાજ્ય, એની અંદર એનો જન્મ થયો હતો. તે દિવસોમાં એથેન્સનું રાજ્ય તેની પાસે આવેલા સ્પાર્ટા નામે બીજા નગર રાજ્ય સાથે યુદ્ધમાં જ ઉતર્યું હતું. એટલે એ સમય આ સ્ટોરી જ્યારની છે એ સમયની વાત કરીએ તો કે છે કે ગ્રીસ જે છે ને એની પાસે આવેલું બીજું એક રાજ્ય હતું સ્પાર્ટા, એની સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. બે રાજ્યો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તે યુદ્ધ લાંબા કાળ સુધી ચાલ્યું હતું. તેમાં એથેન્સ જીત્યું તો ખરું, પણ યુદ્ધની અસરથી લોકોના આચાર અને વિચારમાં શિથિલતા આવવા લાગી હતી. સોક્રેટિસ એવા કાળમાં થયો હતો. એટલે એ જે ગ્રીસ અને સ્પાર્ટા વચ્ચે જે યુદ્ધ થયું બે રાજ્યો વચ્ચે, તો એ યુદ્ધની અંદર જીત થઈ ગ્રીસની, પણ બન્યું એવું કે ત્યાંના લોકોના વિચાર અને આચાર એટલે એમનું થિંકિંગ અને એમનું બિહેવિયર એની અંદર યુદ્ધની અસર વધારે દેખાતી હતી. કેમ કે યુદ્ધ લાંબો સમય ચાલ્યું એટલે એ લોકો જ્યાં પણ ભેગા મળે ત્યાં યુદ્ધની જ ચર્ચા હોય, યુદ્ધની જ વાતો હોય, લડવાના જ વિચારો આવે. કેમ કે લોંગ ટાઈમ એ જ વસ્તુ ચાલી એટલે બધાના માનસ ઉપર આ જ વસ્તુની અસર થવા લાગી. આપણા પણ માઇન્ડમાં આપણે કોઈ એક વિચારને જો 2-4 વખત કરીએ ને તો પછી એ વિચાર પરમિનન્ટ આપણા મનમાં ઘર કરી જાય. તો એવું એથેન્સના લોકોની અંદર પણ આ જ અસર જોવા મળતી કે બસ એ લોકો
જ્યાં પણ ઊભા હોય, જ્યાં પણ બેઠા હોય, તો એમની વચ્ચે ચર્ચા શાની થાય? તો કે યુદ્ધની જ થાય. એ સમયે આ સોક્રેટિસનો જન્મ ત્યાં થયો હતો. સોક્રેટિસ બહુ બુદ્ધિશાળી હતો. તેને એના સમયની એ શિથિલતા ગમતી ન હતી. સદાચાર તરફ વાળવા લોકોને તે સમજાવતો. રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો. સેન્ટેન્સ યાદ છે બધાને? શું છે? રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો. આપણને શેમાં પૂછાશે? પ્રત્યય મૂકીને વાક્ય પૂર્ણ કરો. તો રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો. એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડનું સેન્ટેન્સ પૂછાશે જ. બરાબર? આપણે શું લગાવવાનું? ના અને માં. બની શકે કે આ બેમાંથી એક લગાવેલું પણ હોય. એક જ તમારે લગાવવું પડે, કારણ કે 1 માર્કમાં પૂછાય છે. કદાચ 2 પણ લગાવવા પડે, પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. તો રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો. સોક્રેટિસ બહુ બુદ્ધિશાળી હતો અને એ સમયના લોકોની શિથિલતા મીન્સ એક જ વાત ઉપર. કઈ વાત? તો યુદ્ધની વાત. એના પર જે રચ્યા પચ્યા રહેતા હતા ને, આ વસ્તુ એને ગમતી નહોતી. એટલે એણે શું કર્યું કે સદા વત્તા આચાર, સારા આચરણ તરફ લોકોને વાળવા માટે, સમજાવવા માટે એ શું કરતો? તો રોજ સવારના પહોરમાં એ બહાર નીકળી પડતો. લોકોને સમજાવવા, લોકોને સારી લાઈન આપવા માટે, સારી દિશા ચિહ્ન કરવા માટે. અને ચોરે ચૌટે ભેગા થયેલા લોકો જોડે અલક મલકની વાતોએ ચડતો. અને પછી એ બહાર નીકળીને શું કરતો? તો જ્યાં પણ પબ્લિક પ્લેસ હોય, જ્યાં બધા ભેગા થયા હોય, ચોરે ચૌટે એટલે 4 રસ્તા, જ્યાં પબ્લિક ભેગી થાય, કોઈ એવી શોપ પર લોકો ભેગા થયા હોય, ચાની કીટલી પર ભેગા થયા હોય, તો જ્યાં પણ પબ્લિક હોય ને ત્યાં એ લોકો સાથે જાય, એમની સાથે બેસે અને અલક મલકની એટલે જાત જાતની વાતો કરે. કેમ? તો પેલા યુદ્ધની અસરમાંથી એ લોકોને બહાર લાવવા માટે, યુદ્ધના વિચારોમાંથી એમને બહાર કાઢવા માટે. લોકોને તેની આવી વાતોમાં બહુ રસ પડતો અને એની વાતો એટલી ઇન્ટરેસ્ટિંગ લાગતી બધાને કે એની વાતો સાંભળવામાં બધાને બહુ આનંદ આવતો. તે સાંભળવા તેઓ તેની આસપાસ મધમાખીની જેમ ટોળે વળતા. સોક્રેટિસ તે દ્વારા સાચો ધર્મ શો છે એ તેમને સમજાવવા મથતો. અને એની વાતો એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હોય ને કે લોકોને બહુ આનંદ આવે અને બધા મધમાખી જેમ કોઈ જગ્યાએ પેલી મધમાખી હોય અને માખીઓ બધી જ એ મધને લપેટીને રહે. એવું કહેવાય કે મધમાખીમાં મધની જે રાણી હોય ને એની આસપાસ બધી માખો ચોટે ને આખો એક ઝુંડ બનાવે. તો સોક્રેટિસની વાતો પણ એટલી બધી લોકોને ગમતી હતી કે મધમાખીની જેમ બધા એની આસપાસ વીંટળાયેલા રહેતા. અને જ્યારે પબ્લિક એની સાથે હોય ત્યારે સાચો ધર્મ શું છે એ લોકોને સમજાવતો, કે લોકોએ કઈ રીતે પોતાનું જીવન જીવવું જોઈએ, કેવા વિચારો કરવા જોઈએ, કેવું બિહેવિયર હોવું જોઈએ, આ બધું એ લોકોને સમજાવતો. સોક્રેટિસ ખૂબ સાદાઈથી રહેતો હતો. તે 2 જ કપડાં પહેરતો. ફાટે ત્યારે સીવીને કે થીગડું મારીને તે વાપરતો. જોડા તેણે કદી પહેર્યા ન હતા. શરીરને સશક્ત અને મજબૂત રાખવા તે બહુ કાળજી રાખતો. સારું મજબૂત શરીર હોય તો પોતાની તેમજ લોકોની સેવા બરોબર થઈ શકે એમ તે માનતો હતો. સોક્રેટિસની લાઈફસ્ટાઈલ કેવી હતી? તો એકદમ સાદગી ભરી, સિમ્પલ લિવિંગ. સાદગીથી જીવવામાં એ માનતો હતો. 2 જ કપડાં એ પહેરતો હતો. ફાટી જાય તો એને સીવે, વધારે ફાટી જાય તો એને થીગડું મારે. થીગડું ખબર છે ને? 5મા ચેપ્ટરમાં ભણ્યા આપણે. જે ભાગ ફાટ્યો હોય એના જેવું બીજું મેચિંગ કપડું મૂકીને એને સીવી લઈએ, એને કહેવાય થીગડું. એટલે 2 જ કપડાં પહેરતો. ફાટે તો સીવે ને વધારે ફાટે તો થીગડું મારીને પહેરે. એકદમ સાદગી ભર્યું જીવન. જોડા એટલે ચપ્પલ. જોડા તો એને કદી પહેર્યા જ નથી. પગમાં ચપ્પલ ક્યારેય પહેર્યા નથી. હંમેશા ઉઘાડા પગે જ ચાલતો, ખુલ્લા પગે ચાલતો. પણ શરીરને એકદમ મજબૂત રાખતો. શરીરને એકદમ સશક્ત અને મજબૂત રાખવા માટે એ બહુ કેર કરતો. શરીરની બહુ કાળજી લેતો. એનું કારણ શું હતું? કે એવું માનતો હતો કે જો આપણે હેલ્ધી હોઈશું, આપણે તંદુરસ્ત હોઈશું તો આપણે લોકોની સેવા સારી રીતે કરી શકીએ. તમારે કોઈને હેલ્પફુલ થવું હોય તો પહેલા તમારે તો હેલ્ધી હોવું જોઈએ ને. તમે કોઈને હેલ્પ ક્યારે કરી શકો? કોઈ પડી ગયું છે, એને તમારે ઉઠાવવું છે,
તો તમારામાં એને ઉઠાવવાની તાકાત તો હોવી જોઈએ ને, નહીં તો એ તો ના ઉઠે, તમે ઉલટાના પડી જાઓ, એવું બને ને. એટલે એવું માનતો હતો કે વ્યક્તિ જો કોઈને મદદરૂપ થવું હોય તો પહેલા એને તંદુરસ્ત હોવું પડે. એટલા માટે પોતાના શરીરને હેલ્ધી રાખવા માટે ખૂબ કાળજી લેતો. એમ તે માનતો. તે ખૂબ મિતાહારી હતો. મિતાહારી એટલે એકદમ સાદું સીધું ભોજન. તે કહેતો કે લોકો રસોઈને સ્વાદિષ્ટ કરવા એમાં મસાલા નાખે છે, હું કકડીને લાગેલી ભૂખને મસાલા તરીકે વાપરું છું. આ ખૂબ યાદ રાખવાનું સેન્ટેન્સ છે. આ તમને 1 માર્કમાં પૂછાય પણ છે કે લોકો રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે, ખાવાને ટેસ્ટી બનાવવા માટે એમાં અલગ અલગ પ્રકારના મસાલા નાખે છે. પણ સોક્રેટિસ શું કરતો? બરાબર કકડીને ભૂખ લાગી હોય ને તો સૂકો રોટલો પણ મિષ્ટ જ લાગે, સારો જ લાગે, સ્વાદિષ્ટ જ લાગે. તો એ કકડીને લાગેલી ભૂખને મસાલા તરીકે વાપરતો હતો. કકડીને ભૂખ લાગી હોય ને તો રાતનો વાસી રોટલો પણ ફટાફટ ખાઈ જવાય, ગળે ઉતરી જાય, બહુ ભૂખ લાગી હોય તો. આવા ઘણા કિસ્સા છે. બીજા સૌ ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું. જનરલી પેલું જે સ્વાદિષ્ટ જમવાની જેને આદત હોય, બધા ખાવા માટે જીવતા હોય. સારું સારું દરરોજ 2 ટાઈમ કંઈક સારું સારું ખાવું, સારો નાસ્તો કરવો. પણ કે છે કે હું જીવવા માટે, એટલે શરીરને જે જરૂરિયાત છે એના માટે હું જીવું છું. આચાર અને વિચારમાં પણ તે ઘણો પવિત્ર હતો અને સદાચારી સાધુ પુરુષ તરીકેની તેની નામના હતી. આચાર અને વિચાર એટલે એનું થિંકિંગ અને એનું બિહેવિયર પણ એકદમ સાદગી ભર્યું, સ્વચ્છ અને પવિત્ર હતું. અને સદાચારી સાધુ પુરુષ તરીકે જ લોકો એને માનતા હતા. તે સમયે એથેન્સ એની જાહો જલાલીની ટોચે હતું. જાહો જલાલી એટલે બહુ જ સમૃદ્ધ દેશ હતો. આર્થિક રીતે બહુ જ સમૃદ્ધ દેશ હતો, ખૂબ પૈસે ટકે સુખી દેશ હતો. એથેન્સ વાસીઓ જાત મહેનતને હલકી ગણતા અને રાજકાજમાં ભાગ લેવો એને જ આબરૂદાર માણસનું કામ ગણતા. હવે પૈસે ટકે સમૃદ્ધ દેશ હતો એટલે એ દેશમાં સમજો કે કોઈ ગરીબ જ નહોતું, બધા પૈસે ટકે બહુ સુખી હતા, આખો દેશ સમૃદ્ધ હતો. એટલે ત્યાંના જે લોકો હતા ને એ જે મજૂરી મહેનતનું કામ હોય ને એને હલકી કક્ષાનું કામ ગણતા. અને રાજકારણની અંદર એટલે રાજ્યની અંદર કોઈ સારી પોસ્ટ મળે, કોઈ સારું સ્ટેટસ મળે, એ જ કામ આપણે કરવું જોઈએ. રાજ્યમાં જ આપણું કોઈ સ્થાન હોય, સામાન્ય કામ જે હોય એ આપણાથી ના થાય એવું એ લોકો માનતા હતા. તેથી તેઓ સામાન્ય રીતે મોચી, સુથાર, લુહાર વગેરે કારીગરોને હલકી કોટીના માણસો ગણતા. એથેન્સ વાસીઓને જાત મહેનત માટે આમ અનાદર બતાવતા જોઈને સોક્રેટિસ અકળાતો. એ પોતે એમ માનતો કે જાત મહેનતના કામ કરનારા કારીગરોમાં રાજનીતિજ્ઞોને કવિઓ કરતા અણસમજનું પ્રમાણ કંઈક ઓછું છે. એટલે સામાન્ય રીતે સુથાર, લુહાર, કારીગર જે આવા મજૂરી ભર્યું જે કામ હોય ને એને પેલા લોકો શું ગણતા? આ તો હલકી પ્રકારનું કામ છે, આ તો અમે ના કરીએ. આ વસ્તુ છે ને તો એથેન્સ વાસીઓની આ જે મેન્ટાલિટી હતી કે જાત મહેનત માટે તેઓ અનાદર બતાવતા, એમને જાત મહેનત કરવી ગમતી ન હતી. આ વસ્તુ સોક્રેટિસને જરાય નહોતી ગમતી. એટલે સોક્રેટિસ એ વાતથી બહુ અકળાતો હતો. એ પોતે એવું માનતો હતો કે જાત મહેનતનું કામ કરનારા જે લોકો છે ને એ લોકોમાં એ જે કારીગર વર્ગ છે એમાં રાજનીતિજ્ઞો અને કવિઓ કરતા અણસમજનું પ્રમાણ ઓછું છે. ધેટ મીન્સ કે એ લોકોમાં સમજદારીનું પ્રમાણ વધારે છે. કોઈ પણ કારીગરને તમે લઈ લો કે સુથારને લઈ લો, ચાલો આપણે બધાએ ઘરમાં ફર્નિચર કરાવીએ છીએ, ઓકે, તો સુથાર છે તમારા ઘેર સીધું સાદું લાકડું આવે છે, એ કેટલું સરસ એને આકાર પ્રકાર આપી અને ઘરને કેવું સુંદર સજાવી આપે છે. પછી તમે અલગ અલગ પ્રકારના ફેન્સી કપડાં પહેરો છો. આપણે કપડાં ખરીદવા જઈએ એટલે આપણે શું કહીએ? કુછ નયા દિખાઓ ના. તો એ નયા બનાવવા વાળા માણસની કેટલી બુદ્ધિ હશે, ત્યારે જઈને નવું બને છે ને. આપણે બધાને કંઈક નવું જોઈએ છે, તો નવું કોણ બનાવે છે? તો આ મજૂરી વર્ગ વાળો માણસ છે કે જે નવો લુક આપે છે. પણ એનું નામ નથી થતું. જે શોપમાંથી તમે ખરીદ્યું હોય ને એ શોપમાંથી આપણે કહીએ કે આના ત્યાંથી આ લાયા, બહુ મસ્ત છે ત્યાં. પણ એ બનાવનાર જે માણસ છે જેણે દિમાગ દોડાવ્યું હશે એ વસ્તુ આપણને ખબર હોતી નથી.
શાંતિથી બેસો ને, કે લાઈવમાં બી હું તમને બોલું નહીં એવું નહીં બને. કહેવું હશે તો કહેવું જ પડશે. ના ના, એ તો હવે સમજી જાય, એ લોકોને ખબર છે કે બાળકો અવાજ હોય અને ટીચર બોલે જ. હમણાં આવી જશે સાંજે. તો એકવાર સોક્રેટિસને કોઈકે પૂછ્યું કે માણસને માટે ઉત્તમ શું છે. આ યાદ રાખજો, આ સવાલ પણ આપણને પૂછાય છે. સોક્રેટિસને કોકને સવાલ પૂછ્યો કે માણસ માટે ઉત્તમ શું છે, માણસ માટે સારું શું છે, એવો એક સવાલ સોક્રેટિસને કોઈએ પૂછ્યો. તો સોક્રેટિસ કહે કે પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ છે. જે પોતાની આવડત એટલે પોતાને જે આવડે છે, તમારામાં જે ટેલેન્ટ છે, એ ટેલેન્ટને કેળવવી, મતલબ એને હજુ સારી નિખારવી અને એ પ્રમાણે જે કામ કરે, પોતાને જે આવડે છે એ પ્રમાણે. નથી આવડતું એને જો કરવા જઈશું ને તો હંમેશા નિષ્ફળ થઈશું. પણ આપણને જે આવડે છે એને આપણે વધારે નિખારી શકીએ, તો એને તમે વધારે સારું કરી અને આગળ વધો ને તો એ જ કહે છે માણસ ઉત્તમ છે. ખેડૂત હોય, હવે અમે એક્ઝામ્પલ આપ્યા છે કે ખેડૂત હોય તો સારી ખેતી કરે. હવે ખેડૂત ના હોય અને ખેતી કરવા જાય તો એ શું કરે? એ નુકસાની જ લઈને આવશે. હવે આ તમને પેલો એક સવાલ પૂછાય છે, ખબર છે? નીચે આપેલા વાક્યને સંયોજકથી જોડો, એવો એક સવાલ પૂછાય છે. તો એમાં તમારો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને 2 ક્વેશ્ચન આપ્યા હશે. આમાં લખ્યું હશે કે ખેડૂત હોય, બમાં આપ્યું હશે સારી ખેતી કરે. આવું તમને 2 સેન્ટેન્સ આપ્યા હશે. ક્વેશ્ચન હશે સંયોજકથી જોડો. આ તમારે જાતે જ લખવાનો છે, આમાં તમારી પાસે ઓપ્શન નહીં હોય, બરાબર? અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 2 થી 3 વખત બોર્ડમાં પૂછાયેલો છે. તો આપણે ખાલી શું જોડવાનું છે? તો ખેડૂત હોય આ કાઢી નાખવાનું, તો સારી ખેતી કરે. એવું સેમ વૈદ્ય હોય તો સારી રીતે વૈદું કરે. રાજનીતિજ્ઞ હોય તો રાજ વહીવટ સારી રીતે ચલાવી શકે. મતલબ જેની જેમાં આવડત હોય, જે વસ્તુમાં તમે હોશિયાર છો, એ કાર્યને તમે વધારે સારી રીતે કરી શકો. તમને વાંચવા બેસવું ના ગમતું હોય ને જબરજસ્તી વાંચવા બેસાડે તો તમે ના વાંચી શકો. પણ ઘણા બાળકો એવા હોય કે જેમને ઇન્ટરેસ્ટ હોય રીડ કરવાનો, એટલે પોતાની બુક કરતા પણ એક્સ્ટ્રા રીડિંગ કરતા હોય. તો આપણને જે વસ્તુમાં રસ હોય એ કામ આપણને જો આપવામાં આવે તો આપણે વધારે સારી રીતે એને કરી શકીએ. એટલે એ કામને આપણે વધારે ન્યાય આપી શકીએ, બરાબર? તો કે ખેડૂત હોય તો સારી ખેતી કરી શકે, વૈદ્ય એટલે ડોક્ટર હોય તો એ સારી રીતે વૈદું કરી શકે, રાજનીતિ ચલાવવામાં જેને રસ હોય તો એ સારી રીતે રાજ વહીવટ ચલાવી શકે. પણ જે માણસ કશું જ સારી રીતે કરી શકતો નથી, તે નથી માણસને ઉપયોગી કે ના તો એ ઈશ્વરનો સેવક બનવાને લાયક છે. જેને કંઈ જ ના આવડતું હોય એ તો ના માણસના કામનો છે કે ના એ ભગવાનને કામ આવે, તો એ વ્યક્તિ કશા કામની જ નથી, એમ કે છે. માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય તો એમાં શરમજનક કશું જ નથી. એદીપણું જ શરમજનક છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. આ પણ સવાલમાં પૂછાય છે કે માણસ જો માણસને ઉપયોગી હોય, માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય ને તો એમાં શરમજનક કશું નથી. કોઈ કામ નાનું કે મોટું નથી. જે કાર્ય તમે સારી રીતે કરી શકો છો એ કાર્ય કરવામાં કોઈ પણ જાતની શરમ હોવી જોઈએ નહીં. સોક્રેટિસનું માનવું છે કે એદીપણું મીન્સ આળસ. શરમજનક શું છે? આળસ. કોઈ પણ કામ નાનું મોટું નથી. પણ ક્લાસમાં ટીચર ભણાવતા હોય ને વાતો કરીએ તો એ શરમજનક છે, બરાબર? શરમજનક વસ્તુ ખબર પડે છે ને? નથી પડતી? એકવાર સોક્રેટિસનો એક મિત્ર કેટલાક દિવસથી દિલગીર રહેતો હતો. એક કામ કર વૈષ્ણવી, બહાર જતી રહે. ના જતી રહે ને, આપણે નહીં ભણવું, ચાલશે. એકવાર સોક્રેટિસ
એક મિત્ર કેટલાય દિવસથી દિલગીર રહેતો હતો. એટલે સોક્રેટિસનો એક મિત્ર બહુ વખતથી એનો ચહેરો એને ઉદાસ લાગતો હતો, દુઃખી દુઃખી લાગતો હતો. તે જોઈને સોક્રેટિસે તેને પૂછ્યું કે તારા ઉપર એવું તો કયું દુઃખ આવી પડ્યું છે કે તું આટલો ઉદાસીન રહે છે? તો કે તારા પર એવું તો શું દુઃખ આવી ગયું છે કે બહુ દિવસથી હું તને જોઉં છું કે તું એકદમ ઉદાસ રહે છે, તો એવું તો શું તને તકલીફ આવી પડી છે? ત્યારે જવાબ આપે છે, પેલો મિત્ર બોલ્યો કે 14 નિરાધાર સ્ત્રીઓને નભાવવાનું મારે માથે આવ્યું છે. પ્લેગમાં તેઓ નિરાધાર થઈ ગઈ છે. મારી એવી સ્થિતિ નથી કે હું એ સૌનું ભરણ પોષણ લાંબા સમય સુધી કરી શકું. બોલો મારે હવે શું કરવું? એટલે 14 નિરાધાર સ્ત્રીઓની જવાબદારી કે છે મારા માથે આવી છે. એ લોકોનું ગુજરાન ચલાવવાનું, એમનો જીવન નિર્વાહ ચલાવવાની જવાબદારી કે છે મારા માથે છે. હવે એ સ્ત્રીઓ પાછી એકદમ ઉચ્ચ કુળની છે, એટલે ગમે તેવું પણ ચાલે ના, એમને બહુ સારી રીતે રાખવી પડે. હવે એટલી બધી પ્રોપર્ટી મારી પાસે છે નહીં, તો એ સ્ત્રીઓનું ભરણ પોષણ કરવાની જે જવાબદારી છે એ મારે નિભાવવાની છે અને મારી એટલી કેપેસિટી નથી. તો કે છે બોલો હવે મારે એના માટે શું કરવું જોઈએ? આવો સવાલ એ સોક્રેટિસને પૂછે છે અને સોક્રેટિસ એનો જવાબ આપે છે. સોક્રેટિસે તરત જ જવાબ આપ્યો, અરે એમાં તે એવું શું મૂંઝાવા જેવું છે? એ બધી સ્ત્રીઓને સીવવાના, ગૂંથવાના અને ભરવાના કામે તરત વળગાડી દઈ શકાય. તો કે એમાં શું મૂંઝાવાનું છે? સ્ત્રીઓ છે તો એમને સીવવાનું, ગૂંથવાનું, ભરવાનું આ બધું કામ તો આવડે જ. એમ કે તો તમે એવા કામે એમને લગાડો, એમ કે એ કામ તમે એમની પાસે કરાવો, એમાંથી 2 પૈસા મળે પણ ખરા અને એમનું ગુજરાન પણ ચાલે. સોક્રેટિસ આ સલાહ સાંભળી પેલો મિત્ર આભો બની ગયો. આભા બની જવું રૂઢિપ્રયોગ છે, એટલે કે આભો બની ગયો રૂઢિપ્રયોગ છે એટલે આશ્ચર્યચકિત થઈ જવું. આ સાંભળીને પેલો વ્યક્તિ તો આશ્ચર્યચકિત થઈ ગયો. વાત સાચી હતી, પણ હવે એના મનમાં કેટલાક પ્રશ્નો હતા. આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ શી રીતે અપાય? બોલો આ ક્યાં સાંભળ્યું છે તમે? આ વાક્ય સાંભળ્યું છે? હા, યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય પૂર્ણ કરો. આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ શી રીતે અપાય? તો એમાં પણ ચાલે અને પંચ્યુએશનમાં એટલે કે યોગ્ય વિરામ ચિહ્ન મૂકો, એમાં પણ આ વાક્ય આવી શકે. ઓકે, તો કે છે કે આવા મોટા કુળની સ્ત્રીઓ છે એમને કે છે મારાથી આવું કામ કેવી રીતે અપાય? આ લોકોને સીવવાનું, ભરવાનું, ગૂંથવાનું કામ હું આપી શકું નહીં. સોક્રેટિસ એની મૂંઝવણ સમજી જઈ બોલ્યો, ગભરાવાનું એમાં કારણ નથી. એ જ સારામાં સારો ઉપાય છે. પોતાનું ભરણ પોષણ થઈ શકે એટલું તેઓ રડશે, એટલું જ નહીં પણ તેઓની શક્તિ અને સમયનો સદુપયોગ થશે. વળી બીજો લાભ એ થશે કે નવરા બેસવાને લીધે જે કુથલી, ઈર્ષ્યા અને નિરાશા ફેલાય છે તેમાંથી તેઓ બચી જશે. પેલા મિત્રે સોક્રેટિસના કહેવા પ્રમાણે કર્યું અને સારું પરિણામ આવ્યું. હવે અહીંયા સમજજો, એક શબ્દ છે રડશે, એટલે આ રડવું એટલે શું? આંખમાંથી આંસુ આવે ને રડે એ નહીં. રડવું મીન્સ મહેનત કરીને કમાવવું, એને કહેવાય રડવું. ઓકે, મહેનત કરીને કમાવવું. હવે અળનો ડ થઈ જાય તો આખા વાક્યનો અર્થ બદલાઈ જાય. બરાબર? તો કે છે કે જો એમાં કે મૂંઝવણ અનુભવવાની જરૂર નથી, જરા પણ ગભરાવાની પણ કઈ જરૂર નથી. કે છે આ સારામાં સારો ઉપાય છે. પોતાનું ભરણ પોષણ થઈ શકે એટલું તેઓ રડશે, એટલે કે પોતાનું ગુજરાન ચલાવી શકે એટલું એવો જાતે જ કમાઈ શકશે. બરાબર? બીજી વસ્તુ પણ તેઓની શક્તિ અને સમયનો સદુપયોગ, અને એમની પાસે જે શક્તિ અને સમય છે એનો એક સારો ઉપયોગ થશે. કેમ કે જ્યારે તમે કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહો ને તો તમને બીજા વિચારો ના આવે. નવરા બેઠા જ અલગ અલગ વિચારો આવે. બાકી તમે કામમાં પ્રવૃત્ત છો તો આપણને કોઈ વિચાર ક્યારેય આવતો નથી. એટલે કે છે એક તો એમને સમય અને શક્તિનો સદુપયોગ થશે. વળી બીજો લાભ શું થશે કે નવરા બેસવાને લીધે એક તો કુથલી એટલે બીજાની આગી પાછી વાતો કરવી, એને કુથલી કહેવાય. કારણ કે જ્યારે 2 જણ ભેગા થાય ત્યારે ત્રીજી વ્યક્તિની ચર્ચા જ કરતા હોઈએ આપણે. આપણા બધાની અંદર આ એક કુટેવ છે કે 2 જણ ભેગા થાય એટલે
ત્રીજી કોઈ વ્યક્તિની ડિસ્કશન થાય એટલે પારકી કુથલી ના કરીએ, કોઈનાથી આપણને ઈર્ષા ના થાય અને આપણે નિરાશ ના થઈએ. કેમ ના થઈએ આ બધું? કારણ કે આપણે ફ્રી જ નથી. તમે ફ્રી હો છો તો અલગ અલગ વિચારો આવે છે, વાતો કરવાનું મન થાય, હળીઓ કરવાનું મન થાય, પણ જ્યારે નવરા જ ના હોઈએ તો ત્યારે આપણને કશું મન થતું નથી. બોટલ હાથમાં હોય તો પાણી પીવાનું મન થાય, એટલે એક તો તેમાંથી આપણે બચી જઈ શકીએ. બીજું, પેલા મિત્રે સોક્રેટિસના કહેવા પ્રમાણે કર્યું અને એનું પરિણામ એને ખૂબ જ સારું પ્રાપ્ત થયું. એથેન્સના રાજ્ય વહીવટમાં પડેલા લોકોમાં પણ સોક્રેટિસ ભળતો હતો. હવે લોકો સાથે તે ચર્ચામાં ઉતરતો હતો, સાથે સાથે એથેન્સનો જે રાજ્ય વહીવટ ચલાવતા હતા એ લોકો સાથે પણ એ ભળતો હતો, એમની સાથે પણ વાતચીત કરતો હતો અને તેમની સાથે લોકોના ધર્મ, રૂઢિ, રીત રિવાજ, દેવદેવીઓ વિશેની માન્યતા, રાજકારણ વગેરે દુનિયાભરની વાતો કરતો અને ચર્ચામાં ઉતરતો. એ લોકો સાથે પણ એ બેસતો, ધર્મ, રૂઢિ, રીત રિવાજ, દેવદેવીઓ વિશેની એમની માન્યતા, રિવાજો, આ બધા વિશેની એ ચર્ચા એ લોકો સાથે બેસતો અને દુનિયાભરની અલગ અલગ ટોપિક ઉપર એમની સાથે ચર્ચા કરતો. તે સ્વતંત્ર અને ઊંડો વિચારક હતો. એ પોતે સ્વતંત્ર વિચારક હતો, એટલે એના વિચારો પર કોઈનું બંધન હતું નહીં. એનો પોતાનો વિચાર હતો, એ રજૂ કરતો ખુલ્લા દિલથી. પેલાને સારું લાગશે ને પેલાને સારું નહીં લાગે એવું નહીં. એનો જે વિચાર છે, એના મનમાં જે વિચાર આવ્યો એ રજૂ કરી દેતો કે આવું હોવું જોઈએ. પછી કોઈને ગમે કે ના ગમે એનાથી એને કોઈ ફરક પડતો નહીં. એટલે ઊંડો વિચારક હતો, સ્વતંત્ર અને ઊંડો વિચારક. પ્રામાણિકપણે વિચાર કરતા જે સાચું લાગે ને એ જે માનતો અને કહેતો અને પ્રામાણિકતાથી વિચારતો. એમાં એનો પોતાનો કોઈ સ્વાર્થ નહીં કે કોઈનો સ્વાર્થ એ જોતો નહીં. પ્રામાણિકતાથી એ વિચાર કરતો ને જે સાચું હોય એ કહી દેતો તથા એના આચરણમાં પણ ઉતારતો. હવે એવું પણ નહીં કે ઘણા લોકો કેવું વિચારે કંઈક, બોલે કંઈક અને કરે કંઈક, પણ આનામાં એવું નહીં. જે વિચારે એ જ બોલે ને એ જ પ્રમાણે એ આચરણમાં ઉતારે. એનું બિહેવિયર પણ એ જ પ્રમાણે હોય. છતાં નમ્રપણે તે હંમેશા કહેતો, હું અજ્ઞાની છું અને જ્ઞાન મેળવવા મથું છું. આટલું બધું સારું એનું વિચારસરણી હોવા છતાં હંમેશા એ સોફ્ટ રહેતો, નીચે રહીને નમ્રતાથી વાત કરતો કે હું અજ્ઞાની છું અને જ્ઞાન મેળવવા મથું છું. આ એની એક વિચારસરણી હતી. આથી ખાસ કરીને એથેન્સનો યુવક વર્ગ તેના ઉપર ખૂબ ખુશ રહેતો. બીજા બધા તો ઠીક, પણ એથેન્સના જે યુવાનો હતા ને એને એના વિચારો બહુ પસંદ આવતા. કોના? સોક્રેટિસના. સોક્રેટિસના સ્વતંત્ર વિચારોની તેઓની ઉપર ભારે અસર પડી હતી. આ જોઈ એથેન્સના રાજ્યકર્તાઓ અકળાવા લાગ્યા. તેઓમાં એનેટસ નામનો એક આગેવાન હતો. તેનો જુવાન છોકરો સોક્રેટિસની સાથે બેસતો ઉઠતો તે એનેટસને ગમતું નહોતું. તેણે તથા બીજા કેટલાકે મળીને છેવટે સોક્રેટિસ ઉપર એવો આરોપ મૂક્યો કે તે જુવાનોને બહેકાવે છે તથા નગર દેવતાને માનતો નથી અને એમ તે રાજ્યના કાયદા મુજબ રાજદ્રોહ કરે છે. આથી તેના ઉપર જાહેરમાં કામ ચલાવવામાં આવ્યું અને તેને મોતની સજા થઈ. એ વખતે સોક્રેટિસે અદાલતમાં પોતાને વિશે જે બયાન આપ્યું હતું તે જગતના સાહિત્યમાં અમર થયું છે. એટલે એના જે વિચારો હતા ને એકદમ સ્વતંત્ર વિચારો હતા, તો એની અસર યુવાનો ઉપર બહુ થતી. એટલે યુવાન વર્ગ એના વિચારો સાથે, શ્રી બહાર જતા રહો ને બેટા પ્લીઝ, ખરેખર અહીં જરૂર જ નહીં. વારે વારે શું કહેવાનું હોય? પછી આન્સર લખો છો ત્યારે અમે વાંચીએ છીએ કેવા લખો છો. એટલે કહે છે કે યુવક વર્ગ એના ઉપર બહુ ખુશ રહેતો અને સોક્રેટિસના વિચારોની એ લોકો પર બહુ અસર થઈ. આ જોઈને એથેન્સના જે રાજ્યકર્તાઓ હતા ને એમને આ વસ્તુ પસંદ આવી નહીં. એમને એવું લાગ્યું કે આ યુવાનોને બહેકાવે છે, એમને ખોટી વાતોમાં ભરાવી રહ્યો છે, ખોટી ખોટી વાતો શીખવાડી રહ્યો છે, એવું પેલા લોકોના મનમાં આવ્યું. હવે એની અંદર એનેટસ નામનો એક આગેવાન હતો. આ રાજ્યની અંદર એનેટસ નામનો એક લીડર હતો. એનો જુવાન છોકરો જે હતો ને એ સોક્રેટિસ સાથે બેસતો ઉઠતો હતો. આ એનેટસને ગમતું ન હતું
અને તેણે તથા બીજા કેટલાકે ભેગા થઈ અને સોક્રેટિસ ઉપર એવો આરોપ મૂક્યો કે તે શું કરે છે કે યુવાનોને બહેકાવે છે, એટલે યુવાનોને ખોટી ખોટી વાતો શીખવાડે છે, યુવાનોના વિચારોને એ બદલી રહ્યો છે અને નગર દેવતા એ રાજ્યના જે ભગવાનને માનતા હોય તે એમને કે છે એ માનતો નથી. એટલે આ રીતે કાયદા મુજબ એ શું કરે છે? રાજદ્રોહ. અને રાજદ્રોહ જે કરે ને એને હંમેશા મોતની સજા. આજે પણ એ નિયમ છે કે જે રાજદ્રોહ કરે છે એને મોતની સજા આપવામાં આવે છે. એટલે આને રાજદ્રોહ કર્યો છે એવું આ લોકોએ સાબિત કરી દીધું. રાજ के साथ विद्रोह, अपने राज्य के साथ बुरा कर रहा है, राज के अपोजिट जा रहा है, मतलब राज्य के रूल्स रेगुलेशन है उसको वो फॉलो नहीं कर रहा है એવું એમણે કીધું. આથી તેના ઉપર જાહેરમાં કામ ચલાવવામાં, એટલે જાહેરમાં એને ઊભો રાખવામાં આવ્યો અને એના પર કેસ ચલાવવામાં આવ્યો અને ત્યાર પછી એને મોતની સજા કરવામાં આવી. એ વખતે સોક્રેટિસે અદાલતમાં પોતાના વિશે જે બયાન આપ્યું હતું ને એ કહે છે આજે પણ જગતની અંદર અમર થઈ ગયું છે. સજાની ખબર જાણી પ્લેટો, ક્રીટો વગેરે સોક્રેટિસના મિત્રો તથા શિષ્યો દુઃખી થયા. સોક્રેટિસના મિત્રો હતા પ્લેટો, ક્રીટો, એના મિત્ર પણ હતા અને એના શિષ્ય પણ હતા. આ વાત સાંભળીને એ લોકોને બહુ દુઃખ થયું. તેમાંના કેટલાક તેને કેદમાંથી છાનામાના ભગાડવાની પણ પેરવી કરવા લાગ્યા. એટલે કેટલાક મિત્રોએ વિચાર્યું કે આપણે છાનામાના એને કેદમાંથી ભગાડી દઈએ, કારણ કે મિત્રો તો જાણતા હતા કે સોક્રેટિસે કશું ખોટું કર્યું નથી. પરંતુ સોક્રેટિસ પણ એ માટે તેમણે ગોઠવણ કરી, પણ સોક્રેટિસ કબૂલ થાય તો ને. તેને સમજાવવા માટે તેઓએ ક્રીટોને તેની પાસે મોકલવાનો વિચાર કર્યો. સોક્રેટિસ માનશે આ વાત માટે, કારણ કે એ તો સત્યના રાહ પર ચાલવા વાળો છે, તો આપણી વાત ના સ્વીકારે. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે ક્રીટોને એને સમજાવવા માટે પહેલા જેલમાં મોકલીએ. હવે આ સેન્ટેન્સ તમને બધાને યાદ હશે જ, હોશિયાર છો બધા. ક્રીટો વહેલી સવારે જેલમાં દાખલ થયો. આમાં પણ આપણે પ્રત્યય મૂકીને વાક્ય પૂર્ણ કરો. તો ક્રીટો વહેલી સવારે એટલે કે અહીંયા એની માત્રા લાગી અને જેલમાં દાખલ થયો. અર્લી મોર્નિંગ જેલમાં ગયો. એ જોયું તો સોક્રેટિસ ખાટલા પર નિરાંતે ઊંઘતો હતો. 48 કલાક પછી જેને મરવાનું છે તેવો માણસ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘે છે. જેને 48 કલાક પછી ફાંસીની સજા કે મોતની સજા ફરમાવવામાં આવી છે એ વ્યક્તિ ઘસઘસાટ ઊંઘે છે. આ ગાઢ ઊંઘમાં ભંગ પાડવાની ક્રીટોની હિંમત ન ચાલી. ચૂપચાપ તે બાજુ પર બેસી રહ્યો. થોડી વાર પછી સોક્રેટિસ જાગ્યો એટલે ક્રીટોએ બધી વાત એને સમજાવી. આ પણ તમે જુઓ. થોડી વાર પછી સોક્રેટિસ જાગ્યો, ક્રીટોએ બધી વાત એને સમજાવી. આ બે વાક્ય હશે અને આને યોગ્ય સંયોજકથી જોડો. એક સવાલ એ પૂછાશે. બીજો સવાલ શું હશે? ખોટો સંયોજક વપરાયો છે તો સુધારીને સાચો સંયોજક મૂકી વાક્ય ફરીથી લખો. તો જાગ્યો એટલે આ યાદ રાખજો. થોડી વાર પછી સોક્રેટિસ જાગ્યો એટલે ક્રીટોએ બધી વાત એને સમજાવી. આ તમને બે રીતે પૂછાઈ શકે, બરાબર? એટલે 48 કલાક પછી જેને મૃત્યુ થવાનું છે એ વ્યક્તિ આવી રીતે ઘસઘસાટ ઊંઘી હોય એટલે પેલા ક્રીટોની હિંમત ના ચાલી એને જગાડવાની, એટલે ચૂપચાપ બાજુ પર બેસી રહ્યો થોડી વાર અને ત્યાર પછી સોક્રેટિસ જાગ્યો એટલે એને બધી વાત સમજાવી. એક કામ કરો, ત્રણે બહાર જતા રહો. જાઓ, ચલો, બહુ થઈ ગયું. ત્રણે બહાર જતા રહો, મારે નથી સાંભળવું કશું. જાઓ, ચલો બહાર નીકળી જાઓ ને, મારો ડિસ્ટર્બ થાય છે ક્લાસ. જા, એ વંશિકા જાઓ. નંદિની ઉભા થઈ જાઓ, બિલકુલ મહેરબાની કરો. ચલો ના, બહાર જતા રહો ને, ચાલશે. નથી ભણવું આપણે. એમ ક્યાં ભણો છો? આ મારે ભણવાનું છે. આન્સર લખતા તો આવડતું નહીં પછી. પરંતુ સોક્રેટિસે ડોકું ધૂણાવીને ના પાડી અને કહ્યું કે એથેન્સ વાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય અથવા એથેન્સનો કાયદો ભલે મને અન્યાય કરતો હોય, પરંતુ બીજા અન્યાય કરે તેથી આપણે પણ અન્યાય કરવો
એ ન્યાયયુક્ત નથી. એના વિચારો જાણવા જેવા ને સમજવા જેવા કે એથેન્સના કાયદાએ મને અન્યાય કર્યો કે એથેન્સના લોકોએ મને અન્યાય કર્યો, પણ અન્યાય સામે અન્યાય કરવો એ ખરેખર ન્યાય નથી. ભલે એમણે અન્યાય કર્યો પણ હું અન્યાય કરીશ નહીં. મારામાં એ ગુણ નથી કે હું ખોટાની સામે ખોટું કરું. ભલે કોઈ મારી સાથે ખોટું કરે પણ મારાથી એની સાથે ખોટું થઈ શકે નહીં. જૂઠાણાનો જવાબ જૂઠાણાથી આપવો, પાપનો સામનો પાપથી કરવો એ કદી વાજબી નથી. એમ મેં હંમેશ કહ્યું છે ને, હંમેશા કે જે હું કહું છું ને કે આપણી સાથે કોઈ ખોટું બોલે તો આપણે એની સાથે ખોટું બોલવું, કોઈ આપણી સાથે પાપ કરે તો આપણે એની સાથે પાપથી બદલો વાળવો એ ખરેખર યોગ્ય નથી. આ વસ્તુ હું પહેલેથી તમને લોકોને કે જે સમજાવતો આવ્યો છું. એટલે એથેન્સ વાસીઓએ મને અન્યાય કર્યો હોય તો પણ ચોરી છુપીથી ભાગી જવું એ મને ન છાજે. છાજે એટલે શોભે. છાજે મીન્સ શોભે. એટલે કે જે ભલે એ લોકોએ મારી સાથે અન્યાય કરીને મને ખોટી રીતે ફસાવીને જેલમાં નાખ્યો ને મોતની સજા કરી, પણ હું ચોરી છુપીથી ભાગી જઈ અને હું કે છે કે એમની સાથે પાપની સામે પાપથી બદલો વાળું એ મને શોભતું નથી. વળી આજ સુધી મેં અહીંના ધારા પાડ્યા છે. ધારા મીન્સ નિયમ. અહીંના જે નિયમો છે, જે પણ રાજ્યમાં કે જે પણ દેશમાં આપણે રહેતા હોય તો આપણે એના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરીએ છીએ. તો કે છે મેં અત્યાર સુધી અહીંના ધારા એટલે કે અહીંના રૂલ્સ, અહીંના નિયમો પાડ્યા છે. અહીં હું ઉછર્યો છું, અહીંના નિયમ મુજબ મેં લગ્ન કર્યું છે, મેં લશ્કરમાં સેવા કરી છે. આ બધું મેં સ્વેચ્છાથી કર્યું છે. અહીંયા જ હું રહ્યો, અહીંના નિયમથી મેં લગ્ન કર્યા, અહીંના સૈનિકમાં હું ભરતી થયો છું અને એ બધા નિયમોનું મેં પાલન કર્યું છે અને બધું સ્વેચ્છાથી સ્વીકાર્યું. સ્વેચ્છા, સ્વ વત્તા ઈચ્છા, પોતાની ઈચ્છાથી જ બધું મેં સ્વીકાર્યું છે. હું ગમે ત્યારે આ રાજ્ય છોડી બીજા રાજ્યમાં જઈ શકતો. મારે આ રાજ્ય છોડવું હોય તો હું છોડી શકતો હતો. કોઈએ મને અહીંયા બંધનમાં રાખ્યો નથી. અહીં જ વસવાનું મને કોઈએ ફરમાન નહોતું કર્યું કે ભાઈ તું અહીં જ રહે, એવું કોઈ મને જબરજસ્તી કરી નથી. અહીં રહીને મેં અહીંના નાગરિક તરીકેના હકો અને જવાબદારીઓ સ્વીકારી લીધા છે. અહીંયાના નાગરિક તરીકે, આ દેશના નાગરિક તરીકે કહે છે કે મેં બધું સ્વીકાર્યું છે. અહીંયાના હકો અને જવાબદારીઓ મેં સ્વીકાર્યા છે. આજ દિવસ સુધી કહો, આજ દિવસ સુધી હકોનો લાભ લીધો છે. હવે આજે રાજ્યના લોકોને હું ગુનેગાર લાગુ છું અને માનો કે મને અન્યાયી રીતે પણ અહીંના કાયદા મુજબ તેઓ સજા ફરમાવે છે. મેં બધું જ અહીંના નિયમ પ્રમાણે કર્યું છે. કોઈએ મને જબરજસ્તી તો કોઈ કામ કરાવ્યું નથી. અને સમજો કે આજે આ રાજ્યના લોકોને હું ગુનેગાર લાગ્યો, અન્યાયી રીતે પણ ખરું કે અન્યાયી રીતે પણ એમને મને આ કાયદા મુજબ સજા ફરમાવી છે. હવે તારી સલાહ મુજબ હું નાસી જાઉં તો શહેરના તમામ કાયદાઓના પાયાને જ ધક્કો પહોંચાડ્યો કહેવાય. કે છે કે ભલે મારી સાથે ખોટી રીતે આ લોકોએ અન્યાય કર્યો છે અને મને ખોટી રીતે સજા આપી છે, પણ તારા કહેવા મુજબ જો હું આજે આ છોડીને ચાલ્યો જાઉં છું તો આ શહેરના કાયદાને મેં ધક્કો પહોંચાડ્યો કહેવાય. આ શહેરના કાયદાનું ઉલ્લંઘન કર્યું મેં કહેવાય. ને એ રીતે રાજ્યને તેમજ સૌ નાગરિકોને મેં નુકસાન પહોંચાડ્યું કહેવાય. એટલે આની હું કાયદાનો ભંગ કરું છું તો ભલે કોઈ જોતું નથી કે ગમે તે હોય, કે ભલે એ લોકોએ ખોટી રીતે સજા કરી, પણ જ્યારે આ કાયદાનું પાલન હું નથી કરતો તો એનો અર્થ શું થયો કે હું અહીંયાના નાગરિકોને નુકસાન પહોંચાડું છું. આજે હું ખોટું કરીશ તો મારું જોઈને કાલે બીજાને પણ એવું કરવાનું મન થશે. ક્રીટો આમ તે કદી કરાય? આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું થાય. ક્રીટો એનો કોઈ જવાબ આપી શક્યો નહીં. તે કાળે એથેન્સમાં ઝેર આપીને મોત સજા કરવામાં આવતી. આ પણ તમને ખબર હશે, હે ને? તે કાળે એથેન્સમાં ઝેર આપીને મોત સજા કરવા આવતી. તો આમાં તે કાળે એટલે કે એની માત્રા માં આપીને મોતની સજા કરવામાં આવતી. હવે આટલા બધા નહીં હોય, કેટલાક આપેલા હશે, એકાદ બે તમારે લખવાનું હશે. તે કાળે એથેન્સમાં ઝેર આપી મોત સજા કરવા આવતી, આવું હોય કદાચ તો તમારે આટલા આટલા પોઈન્ટ એમાં લગાવવાનું.
સોક્રેટિસને કેદખાનામાં ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો. જેલના અધિકારીઓએ રડતા રડતા તેને આપ્યો, પણ સોક્રેટિસે તો તે હસ્તે મોડે હાથમાં લીધો અને જાણે શરબત પીવાનું હોય ને તેમ આનંદથી તે પી ગયો. એટલે જેલના જે અધિકારીઓ હતા ને એમને પણ એને જેલનો પ્યાલો આપતા દુઃખ થતું હતું. એ પણ રડતા રડતા એને આપી રહ્યા હતા. પણ સોક્રેટિસે તો એ ઝેરનો પ્યાલો હસતા મોડે જ હાથમાં લીધો અને માનો જાણે શરબત ન પીતો હોય એમ એ પી ગયો. એટલા જ આનંદથી પી ગયો કે એને ખબર છે કે આ પીસ પછી હું મરી જવાનો છું, પણ તેમ છતાં પણ તેણે શરબત સમજીને એને પ્રેમથી પી લીધો. આમ તે મૃત્યુને વશ થયો. એથેન્સવાસીઓ આ રીતે પોતાના એક મહાન પુરુષને ઝેર પાઈને આ જગતમાંથી વિદાય કર્યો. પરંતુ સત્યને ખાતર મોતને વરનાર ને તે સત્યવીર સોક્રેટિસ આજે દુનિયાભરમાં અમર થઈ ગયો છે. પણ જેણે હસતા મોડે એનો સ્વીકાર કર્યો અને મોતને સ્વીકાર્યું એ ખરેખર આજે દુનિયામાં અમર થઈ ગયો છે. ઓકે, થેન્ક યુ.